વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વધુ એક જાણીતા વાદ સાથે આગળ જઈ રહ્યા છે અને એનું નામ છે એકે ગોપાલન વર્સિસ સ્ટેટ ઓફ મદ્રાસ. 1950 નો આ વાદ છે. આ વાદમાં એક સિદ્ધાંત પ્રતિસ્થાપિત કરવામાં આવ્યો. ઓલરેડી એ શબ્દનો ઉપયોગ બંધારણના અનુચ્છેદ 21 માં હતો, છતાં પણ કયો સિદ્ધાંત? પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો, કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા. આ સિદ્ધાંત કે છે આ વાદની અંદર પરફેક્ટલી સ્થાપિત કરી દેવામાં આવ્યો. જો કે પછી આગળ 1978 ના મેનકા ગાંધી વાદમાં આ સિદ્ધાંતની જગ્યા લઈ લે છે ડ્યુ પ્રોસેસ ઓફ લો, પરંતુ એ આપણે મેનકા ગાંધી વાદમાં જોઈશું. અત્યારે આપણે 1950 માં જ છીએ એમ સમજો. 1950 માં આ સિદ્ધાંત કઈ રીતે આવે છે એના માટે આપણે આ વાદનો ડેપ્થમાં અભ્યાસ કરીશું. આ વાદના કેટલાક ફેક્ટ છે. શું ફેક્ટ છે? કે અનુચ્છેદ 21 ની અંદર શબ્દ વપરાયો છે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા, અર્થાત પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો, નહીં કે ડ્યુ પ્રોસેસ ઓફ લો. તો હવે અહીંયા આ વસ્તુ સ્થાપિત કરી દેવામાં આવી કે અનુચ્છેદ 21 માં પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો શબ્દ છે એનાથી કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા જ અર્થ લેવાનો છે, કે અહીં ડ્યુ પ્રોસેસ ઓફ લો એટલે કે કાયદાની સમ્યક પ્રક્રિયા અર્થ નથી લેવાનો. સાહેબ આ છે શું? સમજીએ છે, લેક્ચરમાં જોડાયેલા રહો. નંબર 2, પ્રિવેન્ટિવ ડિટેન્શન એક્ટ નિવારક નિરોધ 1950 અંતર્ગતનો અગત્યનો કેસ ગણવામાં આવે છે. એકચ્યુઅલીમાં આ કેસનું ઇન્ટ્રોડક્શન જોઈએ તો આ કેસમાં પિટિશનર હતા એકે ગોપાલન. એકે ગોપાલન એક સામ્યવાદી નેતા છે, તમે એમનો ફોટો જોઈ શકો છો. અને એ કોની વિરુદ્ધમાં ગયા હતા? તો સ્ટેટ ઓફ મદ્રાસ. સ્ટેટ ઓફ મદ્રાસ જે છે એ ઓલરેડી તમે આજે યલો કલરનું અહીંયા જોઈ રહ્યા છો એ વખતનું સ્ટેટ ઓફ મદ્રાસ છે. તો આ સ્ટેટ ઓફ મદ્રાસની વિરુદ્ધમાં ગયા હતા. સાહેબ થયું શું હતું? એકચ્યુઅલી થયું એવું હતું કે એકે ગોપાલન, જો તમે ભારત સરકારે એમની ટિકિટ પણ બહાર પાડી છે 1990 માં, કેમ કે એકે ગોપાલન એક સામ્યવાદી નેતા હતા, પરંતુ એ ક્રાંતિકારી પણ હતા. અંગ્રેજો વિરુદ્ધ ભારતની સ્વતંત્રતા સંગ્રામમાં એમણે ભાગ પણ લીધો હતો અને એટલા માટે એકે ગોપાલનની 1947 ની અંદર તત્કાલીન સરકાર દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 1950 ની અંદર એમની સજા પૂર્ણ થતી હતી. હવે 1947 માં તો આઝાદી મળી ચૂકી છે. ઇવન 1950 માં બંધારણ પણ અમલમાં આવી ચૂક્યું છે, પરંતુ 1950 ની અંદર જ એક કાયદો પસાર કરવામાં આવ્યો હતો જે સરદાર વલ્લભભાઈ પટેલે જ રજૂ કર્યો હતો અને એ કાયદો હતો પ્રિવેન્ટિવ ડિટેન્શન એક્ટ. આને શોર્ટમાં PDA પણ કહેવામાં આવે છે. 1950 નો કાયદો. આની કલમ નંબર 3 અને એની પેટા કલમ 1 અંતર્ગત એમની જેલમાં જેવી સજા પૂરી થઈ અને એ છૂટતા હતા ત્યાં જ એમની ધરપકડ આ કાયદા અંતર્ગત કરવામાં આવી. આ કાયદાની કલમમાં એવું હતું કે જે કોઈ વ્યક્તિ હજુ પણ શંકાના દાયરામાં હોય કે એ બહાર આવીને સરકાર વિરોધી કોઈ પ્રવૃત્તિ કરશે, સરકારને અસ્થિર કરવાનો પ્રયત્ન કરશે, તો એ વ્યક્તિની ધરપકડ કરી શકાતી હતી. તો અહીંયા આ કાયદાની કલમ 3(1) અંતર્ગત એમણે એકે ગોપાલનની એટલે કે 1947 ની સજા પૂર્ણ થાય અને જેલમાં જ આ કાયદા અંતર્ગત ધરપકડ કરી દીધી. તો હવે એકે ગોપાલને પોતાની ધરપકડને પડકારી. હવે એમણે જે પડકારી છે એની આર્ગ્યુમેન્ટ શું હતી સુપ્રીમ કોર્ટની અંદર? એકે ગોપાલને એવું કીધું કે હવે ભારતનું બંધારણ અમલમાં છે. ભાઈ મારી જે પહેલી ધરપકડ થઈ હતી તો 1947 માં થઈ હતી. એ વખતે ઠીક છે, કોઈ બંધારણ અમલમાં નહોતું, બરાબર. બટ હવે જ્યારે તમે 1950 માં મારી સજા પૂરી થઈ ગઈ છે અને તમે મને ફરીવાર PDA 1950 અંતર્ગત મને શંકાસ્પદ અટકાયત ધારા અંતર્ગત શંકામાં રાખીને તમે મારું એરેસ્ટ કરી રહ્યા છો, તો એ મારા ફંડામેન્ટલ રાઇટ્સનું ઉલ્લંઘન છે. કેમ કે હવે 26 જાન્યુઆરી 1950 થી ભારતનું બંધારણ અમલમાં આવી ચૂક્યું છે અને ભારતના બંધારણની અંદર અનુચ્છેદ 19 ની પેટા કલમ 1 ની પેટા કલમ D માં સમગ્ર ભારતમાં અબાધ રીતે સંચરણની સ્વતંત્રતા છે. આખા ભારતમાં હરવા ફરવાની સ્વતંત્રતા છે. તો મને કેમ તમે કેદમાં અટકાયતમાં રાખી રહ્યા છો જ્યારે કે મેં હજુ કોઈ કાયદાનું ઉલ્લંઘન કર્યું નથી, બરાબર. આગળ એમણે કીધું કે અનુચ્છેદ 21 ની અંદર કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાના સિદ્ધાંતનું પણ ઉલ્લંઘન છે. હવે અહીંયા આપણે પહેલા તો આ પ્રક્રિયા શું છે એ સમજીએ, કેમ તો તમને એકે ગોપાલનનો તર્ક સમજમાં આવશે. કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા એટલે કે સંસદ કાયદો બનાવશે, એ કાયદાના અમલીકરણ માટે એક પ્રોસેસ બનાવશે. હવે એ કાયદાની જોગવાઈઓ બંધારણ પ્રમાણે કે મૂળભૂત અધિકાર પ્રમાણે છે કે નહીં એ મોસ્ટ ઓફલી કોર્ટ જોશે નહીં. કોર્ટ પહેલા એ જોશે કે શું
આ જે કાયદો છે એમાં જે પ્રક્રિયા બતાવી છે એનું પાલન થયું છે કે નથી થયું એ જોશે. શોર્ટકટમાં કાયદાકીય પ્રક્રિયાનું પાલન થયેલું છે. એક્ઝામ્પલ લઈએ. કોઈ વ્યક્તિના ઘરેથી AK-47 પકડાય છે. હવે પોલીસ ના પંચનામું કરાવે છે ના કશું જ નથી કરાવતી અને એને ઉપાડીને લઈ જાય છે અને કોર્ટમાં સાહેબ AK-47 એટલે પોલીસ કહે છે ભાઈ AK-47 એના ઘરમાં પકડાઈ છે, તમારી જોડે કોઈ પ્રૂફ છે? કેમ કે AK-47 પડી હોય તો તમારે નજીકના 2 માણસોને બોલાવો, ઇજ્જતદાર આબરૂદાર માણસોને બોલાવવા પડશે. જો AK-47 છે ને, હા છે, ચલો સાઇન કરી આપો. ધેટ ઇઝ કોલ્ડ પંચનામું. એટલે કોર્ટ કહેશે તમે કોઈ પંચનામું કર્યું છે? કે ના, નથી કર્યું. હવે કાયદામાં જોગવાઈ હતી કે જ્યારે કોઈના ઘરેથી AK-47 જેવું ઘાતક હથિયાર મળી આવે છે તમે એની ધરપકડ કરો, પણ એના માટે એક પ્રોસેસ હતી. તમારે એનું પંચનામું કરવાનું છે. જો પોલીસ આ પંચનામાની પ્રોસેસનું પાલન ન કર્યું હોય તો અહીંયા કહેવાશે કે પોલીસે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાનું પાલન કર્યું નથી. પોલીસે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાનું પાલન કર્યું નથી. આને કહેવાશે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા. અહીંયા AK ગોપાલન એવું કહી રહ્યા છે કે મારી ધરપકડમાં, અચ્છા, AK ગોપાલન કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાથી અર્થ લઈ રહ્યા છે એકચ્યુઅલીમાં ડ્યુ પ્રોસેસ ઓફ લો. મેં તમને અત્યારે જે સમજાવી એ ખરેખર આ પ્રક્રિયા હતી, બટ AK ગોપાલન જે અર્થ કાઢી રહ્યા હતા કોર્ટમાં એ કહી રહ્યા હતા ડ્યુ પ્રોસેસ ઓફ. હવે ડ્યુ પ્રોસેસ ઓફ લો શું છે? એ છે કાયદાની સમ્યક પ્રક્રિયા. કાયદાની સમ્યક પ્રક્રિયા આ શું છે? ફરીવાર પેલા કેસમાં આવી જઈએ કે કોઈના ઘરેથી AK-47 પકડાય, ગુનો? કે હા સાહેબ ગુનો. એની ધરપકડ કરીને એને ઉપાડી જવાનું? કે હા ઉપાડ. હા પણ કે સાહેબ કે પ્રોસેસ કરવાની, પેલું પંચનામું બધું કરવાનું. ઓકે. હવે AK-47 પકડાવવા બદલ આપણે એને ફાંસીની સજા કરીએ. શાની સજા કરીએ? ફાંસીની સજા. તો હવે કોર્ટ એ પણ જોશે કે યાર AK-47 પકડાવવું ગુનો છે, વાત સાચી છે. આવું ઘાતક હથિયાર ઘરમાં ન રાખી શકાય. આના ઈરાદા આ વ્યક્તિના સારા નથી લાગતા. તમે એની ધરપકડ કરી, ઇટ્સ ઓકે. ઇવન પોલીસે આ વખતે તો પંચનામું પણ કરાવ્યું, ઇટ્સ ઓકે. પણ એની સજા ફાંસી? અજુગતું છે. AK-47 પકડાઈ એમાં ફાંસી? તો અહીંયા કોર્ટ કહી શકે છે કાયદાની સમ્યક પ્રક્રિયા એને કહેવાય કે જ્યારે કાયદાની સમ્યક પ્રક્રિયા એને કહેવાય કે જ્યારે કાયદાની અંદર કોઈ જોગવાઈ નેચરલ લો, કુદરતી ન્યાયના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરતી હોય, બંધારણની અમુક બાબતનું ઉલ્લંઘન કરતી હોય તો કોર્ટ એમ કહેશે કે આ જોગવાઈને તમે રદ કરો. બસ AK ગોપાલન અહીંયા એવું કહી રહ્યા છે કે આ રીતે ધરપકડ કરવી કારણ વગર એ ડ્યુ પ્રોસેસ ઓફ લો, કાયદાની સમ્યક પ્રક્રિયા પ્રમાણે. કોર્ટ, હે સુપ્રીમ કોર્ટ, જુઓ આવું ના હોય. તો બે વસ્તુ થઈ. ફરી એકવાર ધ્યાનથી સમજો, બે વસ્તુ થઈ. એક તો આ શબ્દ, એકચ્યુઅલી આ શબ્દનો રિયલ અર્થ છે કોર્ટ આ બધું નહીં જુએ કે ફાંસીની સજા કરી છે કે શાની સજા કરી. કોર્ટ એટલું જ જોશે કાયદાની પ્રક્રિયાનું પાલન થયું, હા. પંચનામું થયું, હા, થઈ ગયું. અચ્છા, શું ફાંસી? લટકાઈ દો ફાંસી. અહીંયા કોર્ટ ફાંસીની સજા સામે કોઈ આર્ગ્યુમેન્ટ નહીં કરે. ધેટ ઇઝ કોલ્ડ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા. અહીંયા કોર્ટ ફાંસીની સજા સામે આર્ગ્યુમેન્ટ કરશે કે તમે કાયદો સુધારો, AK-47 બદલ ફાંસીની સજા ના હોય. અહીંયા કોર્ટ કાયદાને ટેક્સ્ટબુકની જેમ ફોલો કરશે. અહીંયા કોર્ટ કાયદાને ટેક્સ્ટબુકની જેમ ફોલો નહીં કરે. કાયદામાં કંઈક પણ એને મિસ્ટેક લાગશે તો ધ્યાન દોરશે. આને કહેવાય છે ડ્યુ પ્રોસેસ ઓફ લો. અહીંયા તમે કાયદાને, કાયદાકીય જોગવાઈને પડકારી શકો છો. અહીંયા તમે કાયદાને નહીં પડકારી શકો. અહીંયા માત્ર કાયદાની પ્રક્રિયાનું પાલન થયું છે કે નહીં એને પડકારી શકશો. તો AK ગોપાલન કહી તો રહ્યા છે કે અનુચ્છેદ 21 કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાનું ઉલ્લંઘન, પણ AK ગોપાલન એવું કહી રહ્યા હતા કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયામાં એ કાયદાને પડકારી રહ્યા છે કે જે કાયદાની જોગવાઈ જ ખોટી છે. જે PDA ની કલમ નંબર 3 અને બીજી એક કલમ હતી 14 જેના અંતર્ગત મારી ધરપકડ થઈ છે, આ કલમો જ ખોટી છે. આ કલમોને તમે રદ કરો, એ એવું કહી રહ્યા હતા. એટલે કે એકચ્યુઅલીમાં એ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાથી અર્થ લઈ રહ્યા હતા ડ્યુ પ્રોસેસ ઓફ લો. જ્યારે કે બંધારણમાં કયો શબ્દ વપરાયો છે? આ. તો આગળ જોઈએ. PDA ની 1950 ની કલમ 14, જે આ 14 મેં કીધું એમ કે બીજી એક પણ કલમ હતી જેના અંતર્ગત એમની ધરપકડ થઈ હતી. કલમ 14 માં એવું હતું કે
જેની ધરપકડ થઈ છે એને ધરપકડના કારણો જણાવવામાં આવશે નહીં. એટલે તરત તમારા મગજમાં લાઈટ થઈ જવી જોઈએ. અનુચ્છેદ 22 તમને ખબર છે, ધરપકડ અને અટકાયત બાબતનો અધિકાર. એમાં કીધેલું છે કે કોઈ પણ વ્યક્તિની ધરપકડ કે અટકાયત થાય તો એને ધરપકડ કે અટકાયતના કારણો જણાવવા પડશે. એને ધરપકડ કે અટકાયતના કારણો જણાવવા પડશે. અનુચ્છેદ 22 માં લખેલું છે. તો અહીંયા કે છે કલમ 14 અંતર્ગત એકે ગોપાલન એવું કહી રહ્યા છે કે મારી જેલમાં તમે ધરપકડ કરી લીધી અને મને કારણો પણ નથી બતાવ્યા કે મારી ધરપકડ કેમ કરવામાં આવી છે. તો આ તો કે અનુચ્છેદ 13(1) નું ઉલ્લંઘન થયું. બરાબર, 13(1) નું ઉલ્લંઘન અને 13(2) નું સોરી તથા 13(1) નહીં 13(2) અને આ અનુચ્છેદ 13(2) નું ઉલ્લંઘન થઈ ગયું છે કે ભાઈ કે બંધારણ અમલમાં આવ્યા પછી તમે એવો કોઈ કાયદો ના બનાવી શકો જે મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતો હોય. બંધારણ અમલમાં આવ્યું 26 જાન્યુઆરી 1950. તમે કાયદો બનાવ્યો છે 1950 માં, હે ને? અરે કદાચ પહેલાનો પણ હોય તો તમે કાયદો બનાવ્યો છે અને આ કાયદા અંતર્ગત અનુચ્છેદ 22 નું ઉલ્લંઘન થાય છે. કેમ કે આ કાયદાની કલમ 14 એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિની આ કાયદા અંતર્ગત કલમ 14 અંતર્ગત ધરપકડ કરવામાં આવશે તો કારણો નહીં જણાવવાના અને મૂળભૂત અધિકાર એવું કહે છે કારણો જણાવવાના. તો વાત તો મૂળભૂત અધિકારની માનવામાં આવશે. આ ત્રણ દલીલો એકે ગોપાલને આપી. દલીલ નંબર 1, મારી ભારતમાં હરવા ફરવાની સ્વતંત્રતાનું ઉલ્લંઘન થાય છે. દલીલ નંબર 2, અનુચ્છેદ 21 માં કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાથી એમણે ડ્યુ પ્રોસેસ ઓફ લો લીધું અને એમણે એ કાયદાને અને કાયદાની જોગવાઈઓને પડકારી દીધી. અને ત્રીજી દલીલ એમણે એવી આપી કે મારા અનુચ્છેદ 22 મને ધરપકડના કારણો નથી બતાવ્યા કલમ 14 પ્રમાણે, એટલે મારા અનુચ્છેદ 22 નું ઉલ્લંઘન થાય છે. તો સામે સ્ટેટ ઓફ મદ્રાસ પણ પહોંચી ગયું સુપ્રીમ કોર્ટમાં. એમણે શું કીધું? ભાઈ આર્ટિકલ 19 અને 21 અલગ અલગ છે તેમને સાથે, કે આ 19 અને 21 સાથે ના વાંચો ભાઈ, એ બંને અલગ અલગ છે. પહેલા તો ક્યાં તમે 19 અને 21 નું કોમ્બો કર્યો છે ને ખોટો કર્યો છે. આગળ અને કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા એટલે રાજ્ય દ્વારા નિર્માણ પામતા કાયદામાં દર્શાવેલ પ્રક્રિયા, નહીં કે ડ્યુ પ્રોસેસ ઓફ લો. મેં અત્યારે જ કીધું આ અર્થ લેતા હતા ડ્યુ પ્રોસેસ ઓફ લો, કાયદાની સમ્યક પ્રક્રિયાથી. તો અહીંયા સ્ટેટ ઓફ મદ્રાસે કીધું ના ભાઈ, આપણા બંધારણમાં અનુચ્છેદ 21 માં કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા શબ્દ વપરાયો છે અને એના અંદર તમે કાયદા કે કાયદાકીય જોગવાઈઓને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકો નહીં. હા, કાયદાની પ્રક્રિયાનું પાલન ના થાય તો પડકારી શકશો અને અમે પ્રક્રિયાનું પાલન કર્યું છે. જબરજસ્ત આર્ગ્યુમેન્ટ્સ છે. આ આર્ગ્યુમેન્ટ્સને સમજવા માટે આપણે અનુચ્છેદ પણ સમજી લઈએ. અનુચ્છેદ 13 ની પેટા કલમ 1 મૂળભૂત અધિકારો સાથે અસંગત હોય તેવા અથવા તેમાં ઘટાડો કરતા કાયદા કે આ સંવિધાનના આરંભથી તરત પહેલા ભારતના પ્રદેશમાં અમલમાં હોય તે તમામ કાયદા આ ભાગની જોગવાઈ સાથે અસંગત હોય તો તે અસંગતતા પૂરતા રદબાતલ ગણાશે. અનુચ્છેદ 13 ની પેટા કલમ 1 એવું કહેતી હતી કે બંધારણ અમલમાં આવે એ પહેલા કોઈ પણ કાયદો બનાવવામાં આવ્યો હોય અને જો હવે બંધારણ અમલમાં આવે પછી ભાગ 3 વિરુદ્ધમાં એ કાયદો જતો હશે તો કાયદો રદ કે કાયદાની જોગવાઈ રદ. અને 13(2) એવું કહેતું હતું અનુચ્છેદ 13(2) કે બંધારણ અમલમાં આવ્યા પછી એવો કોઈ કાયદો બનાવી જ નહીં શકાય, એવો કોઈ કાયદો બનાવી જ નહીં શકાય જે મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતું હોય. આગળ જઈએ અનુચ્છેદ 21. એમણે એવું પણ કીધું હતું ને અનુચ્છેદ 21 માં કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા. તો જો અનુચ્છેદ 21 માં શું લખ્યું છે? કાયદાથી સ્થાપિત કાર્યરીતિ પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો અનુસાર હોય તે સિવાય કોઈ વ્યક્તિની જાન કે શરીર સ્વતંત્ર છીનવી શકાશે નહીં. અને એકે ગોપાલને તો આખા કાયદાને જ કલમ નંબર 14 ને અને કલમ નંબર 3 ને જ એમણે તો કઠેરામાં ઊભી કરી દીધી કે આ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા પ્રમાણે નથી, એટલે એમણે તો કાયદાને જ ચેલેન્જ કરી દીધું. આગળ જઈએ અનુચ્છેદ 22 જેનો એકે ગોપાલને કીધું હતું કે ધરપકડના મારા અધિકારનું ઉલ્લંઘન થયું છે કે છે ધરપકડ કરાયેલ કોઈ પણ વ્યક્તિને બનતી ત્વરાએ તેની ધરપકડના કારણો જણાવ્યા વિના અટકમાં રાખી શકાશે નહીં. અને પીડીએની કલમ 14 એવું કહેતી હતી કે તમે કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરો તેને કારણો નથી બતાવવાના. ક્યાં જવાનું? જજમેન્ટ શું આવે છે એ પહેલા જોઈએ. એમણે બીજું શું કીધું હતું? અનુચ્છેદ 19 ની પેટા કલમ 1 ની પેટા કલમ ડી મુવમેન્ટ કે છે આખા ભારતમાં હરવા ફરવાની સ્વતંત્રતાનું પણ મારું શું થાય છે? ઉલ્લંઘન થાય છે. અનુચ્છેદ 19 પણ તમે અહીંયા જોઈ શકો છો. હવે આપણે આગળ જોઈએ જજમેન્ટ શું આવ્યું, સુપ્રીમ કોર્ટે શું કીધું. આ બધી દલીલો સાંભળીને સુપ્રીમ કોર્ટે શું કીધું? સુપ્રીમ કોર્ટે કીધું અનુચ્છેદ 19 ને નિવારક નિરોધ સાથે કોઈ સંબંધ નથી. ભાઈ પીડીએ છે ને એ અટકાયત ધારો છે, એટલે તમે અનુચ્છેદ 19 નું ઉલ્લંઘન થાય છે એવું તમે ના કહી શકો. નિવારક નિરોધ બનાવી શકાય છે અને એના અંતર્ગત અનુચ્છેદ 19 નું ઉલ્લંઘન થાય તો થાય. આગળ એમણે શું કીધું? અને છેલ્લે કે તોય હજુ તમને હજમ ના થતું હોય તો અમે કહીએ કે અનુચ્છેદ 19 અંતર્ગત સ્વતંત્રતાનો આનંદ સ્વતંત્ર વ્યક્તિ જ માણી શકે છે. અટકાયતમાં રહેલો વ્યક્તિ તે અધિકાર ગુમાવી દે છે. કે હવે તમે જયારે ગુનો કરો છો અથવા તમે કોઈ અટકાયત ધારા અંતર્ગત શંકામાં આવો છો
તો હવે અનુચ્છેદ 19 તમને પ્રાપ્ત થશે નહીં. તમે ઓલરેડી અટકાયતમાં આવી ગયા એટલે અનુચ્છેદ 19 તમે ગુમાવી દીધો છે. અને અહીં હવે સુપ્રીમ કોર્ટ કહી રહી છે કે અનુચ્છેદ 21 અંતર્ગત કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા એટલે કે પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો, નહીં કે ડ્યુ પ્રોસેસ ઓફ લો. કાયદાની સમ્યક પ્રક્રિયા એવો અર્થ કોઈએ અહીંયા લેવો નહીં. યાદ રાખજો, પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો જે છે એ આપણે બ્રિટનમાંથી લીધેલો કન્સેપ્ટ હતો અને ડ્યુ પ્રોસેસ ઓફ લો અમેરિકાનો કન્સેપ્ટ હતો. એકચ્યુઅલીમાં આ ચુકાદામાં એકમાત્ર જજ હતા જસ્ટિસ ફઝલ અલી, જે ડ્યુ પ્રોસેસ ઓફ લો ના હિમાયતી રહ્યા. એટલું જ નહીં, જ્યારે અનુચ્છેદ 21 કોન્સ્ટિટ્યુશનલ એસેમ્બલીમાં ડિસ્કસ થતો હતો ત્યારે પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે અનુચ્છેદ 21માં પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો થી ડ્યુ પ્રોસેસ ઓફ લો અર્થ લેવાની ભલામણ કરી હતી, પરંતુ એ વખતે એમની આ વાત માનવામાં નથી આવી. અને પછી આ વાદમાં જસ્ટિસ ફઝલ અલી પણ એ જ કહી રહ્યા છે કે ભાઈ ડ્યુ પ્રોસેસ ઓફ લો જ અર્થ લેવાય, પણ બહુમતી જજ જે હતા એ આના અર્થમાં હતા. અને આના અર્થ પ્રમાણે કાયદાકીય પ્રક્રિયાનું પાલન થાય તો કાયદા કે કાયદાની જોગવાઈને પડકારી ન શકાય, જ્યારે આના અર્થ પ્રમાણે કાયદો કે કાયદાકીય જોગવાઈ જો બંધારણને અનુરૂપ ન હોય તો આપણે એને પડકારીશું. બરાબર છે, આ ખાસ યાદ રાખજો. અથવા તો નેચરલ લો પ્રમાણે ન હોય તો આપણે પડકારીશું. બરાબર. અને 4, પીડીએ 1950 ની સેક્શન 14માં ધરપકડના કારણો જણાવવાની મનાઈ નથી, આથી તેને ગેરબંધારણીય જાહેર કરી. ડોક્ટ્રીન ઓફ સેવરાબિલિટી અંતર્ગત રદ કરી. હા, A.K. ગોપાલનની એક વાત માની લીધી. કઈ વાત માની લીધી? A.K. ગોપાલને શું કીધું હતું? અનુચ્છેદ 22 અંતર્ગત મને ધરપકડ અને અટકાયતનો કારણો જાણવાનો અધિકાર છે અને આ પીડીએ ની કલમ 14 અંતર્ગત મને કારણો બતાવવામાં આવ્યા નથી, એટલે આ કલમ 14 નાબૂદ કરો. તો સુપ્રીમ કોર્ટે એમની આ વાત માની લીધી કે છે પીડીએ 1950 ની કલમ નંબર 14માં ધરપકડના કારણો જણાવવાની મનાઈ છે, જે ખરેખર અનુચ્છેદ 22 નું ઉલ્લંઘન છે. આથી અમે આખા કાયદાને નહીં પણ કલમ નંબર 14 ને ડોક્ટ્રીન ઓફ સેપરેબિલિટી તમે અનુચ્છેદ 13માં ભણી જશો, અથવા તો તમે અનુચ્છેદ 13 સાંભળશો તો એની અંદર મેં ડોક્ટ્રીન ઓફ સેપરેબિલિટી, ડોક્ટ્રીન ઓફ એક્લિપ્સ બંનેની ચર્ચા કરી છે કે જે એના અંતર્ગત આ કલમ રદ કરી દીધી અને આ જજમેન્ટ આપ્યું. તો ખાસ યાદ રાખજો, A.K. ગોપાલન વર્સિસ સ્ટેટ ઓફ મદ્રાસમાં અનુચ્છેદ 19 ની સ્વતંત્રતાને પણ પડકારવામાં આવી હતી, અનુચ્છેદ 22 ને પણ પડકારવામાં આવ્યો હતો અને અનુચ્છેદ 21 ને પણ પડકારવામાં આવ્યો હતો. પરંતુ 19-21માં ન્યાય ના મળ્યો, 22માં મળ્યો. 21માં પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો નો સિદ્ધાંત સુપ્રીમ કોર્ટે મોહર મારી દીધી, સિક્કો મારી દીધો. જોકે 1978માં સુપ્રીમ A.K. ગોપાલન વર્સિસ સ્ટેટ ઓફ મદ્રાસનો આ ચુકાદો ઉલટાવી નાખશે, જે આપણે જોઈશું મેનકા ગાંધી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયામાં. જય હિન્દ.